સુરતના રાંદેર વિસ્તારમાં વિલામોરા ભાગળ ભાસાકી વન સ્ટેડિયમ પાસે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં 30 વર્ષીય રાહુલ નામના યુવક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી છે। આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે। મૃતક રાહુલ મોરા ભાગળ સ્થિત સુભાષ ગાર્ડનની પાછળના ભાગે રહેતો હતો। પ્રાથમિક વિગતો મુજબ રાહુલ જ્યારે રાંદેર ભાણકી સ્ટેડિયમ પાસે હતો ત્યારે અચાનક અજાણ્યા હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ અંગત અદાવત અથવા કોઈ જૂના ઝઘડાનું કારણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે હત્યારાઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રાંદેર વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમ નજીક બે છૂટક મજૂરી કામ કરતા બે યુવાન મજૂરો જે રોજ સાથે જતા આવતા હોય છે અને બંને વચ્ચે કંઈક ગાળાગાળીનું બનાવ બનેલ, જે ગાળાગાળીના હિસાબે આરોપી જે છે એ છરી લઈ આવીને ચપ્પુથી મરણ જનારને 3 ઈજા કરેલ છે અને ઈજાના કારણે જે મરણ જનાર છે એ સારવારમાં લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે। સાહેબ, ઘટનાનું મુખ્ય કારણ શું છે? પ્રાથમિક બસ ઉશ્કેરાટ અને ગાળો બોલવા બાબતે કોઈ ઝઘડો તકરાર એવું કંઈ થતો તેમના વચ્ચે? એ બે વચ્ચે ગાળો બોલવા બાબતે તકરાર થયેલી અને પછી આરોપીએ જે છે એ ચપ્પુ લઈ આવીને ઈજા કરેલ છે। કેટલા ઘા માર્યા છે? 3। આરોપીની ધરપકડ અટકાય એવું કંઈ આરોપીને રાઉન્ડ અપ કરેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।